આવી નિષ્કામ ભક્તિ જ મોક્ષ આપનારા ભગવાન અધોક્ષજ સુધી પહોંચાડે છે. ઋષિઓ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણથી જુદું કંઈ જ નથી. જપ તપ યોગ યજ્ઞ જ્ઞાન ક્રિયા સર્વની અંતિમ ગતિ તો વાસુદેવ શ્રી કૃષ્ણ જ છે. વદંતિ તત્વ વિદસ્તત્વમ યજ્ઞાન મદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. ઋષિઓ એને જ કોઈ બ્રહ્મ કહે છે, કોઈ તત્વ કહે છે, કોઈ ઈશ્વર, કોઈ ભગવાન, તો કોઈ પરમાત્મા કહે છે. એ જ પરમ શક્તિ પરમાત્માના 24 અવતાર થયા અને એ 24 અવતારની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા. 24નો આંકડો બહુ સમજવા જેવો છે. આપણે પરમાત્મા એમ લખીએ, આ શબ્દમાં જ 24નો અંક આવી જાય છે. પરમાત્મા એમાં પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, તો એટલે 8 અને મા એટલે બીજા 4.5. 5 + 2 + 4.5 + 8 + પાછા 4.5 સરવાળો કરો, કુલ થશે 24. પરમાત્મા શબ્દ જ 24નો અંક બતાવે છે. હિન્દુઓમાં અવતાર થયા એની સંખ્યા 24. ગાયત્રી મંત્રના અક્ષર 24. જૈનોના તીર્થંકર થયા એ 24. ભગવાન દત્તાત્રેયના ગુરુઓ એ 24. આપણું શરીર જેટલા તત્વોનું બનેલું છે એની સંખ્યા 24. આ 24નો આંક બહુ સમજવા જેવો છે. જૈનોના 24 તીર્થંકર થયા, એમાં બધા જ પુરુષ છે, એક અપવાદ છે. પાર્શ્વનાથ, અજીતનાથ, ઋષભનાથ, આ બધા તીર્થંકરો થયા જૈનોના. એમાં એક મલ્લીનાથ કરીને થયા, એ 19મા તીર્થંકર, અને એ પુરુષ નહીં, એ સ્ત્રી છે. બીજા બધા 23 તીર્થંકરો એ પુરુષ છે, કેવળ એક જ સ્ત્રી છે, મલ્લીનાથ. 24 અવતારની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા. પ્રથમ અવતારે ભગવાન સનતકુમાર થયા. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નાનકડા 5 વર્ષના બાળક જેવડા લાગે છે, પણ છે હકીકતમાં બહુ મોટી ઉંમરના. એમણે બ્રહ્મચર્ય પાલન કર્યું. બીજા અવતારે વરાહ થયા. જળવતી પૃથ્વીને બહાર કાઢી સ્થાપી. ત્રીજા અવતારે દેવર્ષિ નારદ થયા. વિષ્ણુ સંબંધી સાત્વત તંત્રનો ઉપદેશ કર્યો. ચોથા અવતારે નર નારાયણ થયા. કઠિન તપશ્ચર્યાનું પાલન કર્યું. આપણે બદ્રિકાશ્રમ જઈએ કે ગયા હશે એને ખ્યાલ હશે, ત્યાં 2 પર્વત છે સામસામા બાજુમાં. એને નર નારાયણ પર્વત તરીકે ઓળખાય છે. લોકો કહે છે એ નર નારાયણ જ છે. પ્રથમ 4 અવતાર એ 4 આશ્રમ ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. સનતકુમાર એ બ્રહ્મચર્યાશ્રમ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. વરાહ અવતાર એ ગૃહસ્થાશ્રમ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. નારદ અવતાર એ વાનપ્રસ્થાશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. અને નર નારાયણ એ સંન્યસ્ત આશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. 5મા અવતારે
કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાથી ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પ્રગટ થયા. છઠ્ઠા અવતારે ભગવાન દત્ત અત્રિ અને અનસૂયાને ત્યાં પ્રગટ થયા. પ્રહલાદને, યદુને, અલર્કને વગેરેને જ્ઞાનોપદેશ કર્યો. સાતમા અવતારે રુચિ ઋષિ અને આકુતિ માતાથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. દક્ષિણાને પરણ્યા. આઠમા અવતારે નાભી રાજા અને મેરુદેવીને ત્યાં ઋષભદેવજી પ્રગટ થયા. પરમહંસોના ધર્મો બતાવ્યા. વૈષ્ણવોનો આઠમો અવતાર ઋષભદેવજી, એ જ જૈનોના પ્રથમ તીર્થંકર. નવમા અવતારે પૃથુ રાજા થયા. રાજાના ધર્મો બતાવ્યા. દસમા અવતારે મત્સ્યાવતાર થયા. પ્રલય કાળે સત્યવ્રત મનુનું, ઔષધિઓનું, વનસ્પતિઓનું રક્ષણ કર્યું. 11મા અવતારે કમઠ કુર્માવતાર થયા. મેરુને પીઠ ઉપર ધારણ કર્યો સમુદ્ર મંથન સમયે. 12મા અવતારે ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી અમૃત કુંભ લઈ અને પ્રગટ થયા. ધનતેરસના દિવસે એકલા લક્ષ્મીજીની પૂજા નથી થતી, ધન્વંતરી ભગવાનની પણ પૂજા થાય છે. ધનતેરસ એ ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. પણ આપણે ધન પાછળ એટલા પડ્યા કે આપણે લક્ષ્મીજીની જ એકલા પૂજા કરીએ છીએ. પૈસા કમાવવા માટે આરોગ્ય બગડે તો ભલે બગડે, પણ ગમે તેમ પૈસા કમાવો. આરોગ્ય સારું હશે તો જ પૈસા કમાઈ શકશું. એટલા માટે આરોગ્ય સારું હોય તો એ પૈસાનો કમાઈ શકશું અને પૈસાનો સદુપયોગ કરી શકશું. એટલા માટે ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાન અને મહાલક્ષ્મીજી આ બંનેની પૂજા થાય છે. કમાવવા માટે શરીરમાં તાકાત જ નહીં હોય, ત્રેવળ જ નહીં હોય તો કમાશું શું, કેવી રીતે? 13મા અવતારે ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરી દૈત્યોને છેતરી અને દેવોને અમૃત પાયું. 14મા અવતારે હિરણ્યકશિપુને મારી ભક્ત પ્રહલાદની રક્ષા કરી ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. 15મા અવતારે ઇન્દ્રના અનુજ ઉપેન્દ્ર થઈ અને આવ્યા. બલિને પાતાળે ચાંપ્યો. ભગવાન વામન તરીકે પ્રગટ થયા. 16મા અવતારે અધર્મી રાજાઓને દંડ આપવા 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી આવેશાવતાર કહેવાય છે. ભગવાન પરશુરામ તરીકે પ્રગટ થયા. 17મા અવતારે ભગવાન વેદવ્યાસ થઈ અને આવ્યા. ખાલી માર્યા જ રાખે છે એમ નહીં, સૃષ્ટિને, જગતને જ્ઞાનોપદેશ કરવા જ્ઞાનાવતાર ભગવાન વેદવ્યાસ થયા. 18 પુરાણોની રચના કરી એક વેદને 4 વેદમાં વિભાજન કર્યું. બ્રહ્મસૂત્ર જેવા અમૂલ્ય ગ્રંથો, શાસ્ત્રો આપ્યા. 18મા અવતારે સૂર્યવંશમાં શ્રી રામભદ્ર થઈ અને પ્રગટ થયા. 19મા અને 20મા અવતારે બલભદ્ર અને શ્રી કૃષ્ણચંદ્ર યદુવંશમાં, ચંદ્રવંશમાં પ્રગટ થયા ભૂભાર હરણ કરવા માટે. એક આદર્શ પિતા કેવો હોવો જોઈએ, આદર્શ રાજા કેવો હોવો જોઈએ, આદર્શ ભાઈ કેવો હોવો જોઈએ એ બતાવવા, આદર્શ ચરિત્ર બતાવવા શ્રી રામ ભગવાન તરીકે પ્રગટ થયા. 21મા અવતારે બુદ્ધ થશે એવું આમાં લખ્યું છે. વિદ્વાનોનો અમુક મત એવો છે બુદ્ધાવતાર બાબતે કે અત્યારે જે ભગવાન બુદ્ધની મૂર્તિઓ જોવામાં આવે છે એમાં પણ અમુક ભેદ જોવામાં આવે છે. કોઈ એમ કહે છે
કે બુદ્ધાવતાર વિપ્રકુળમાં પ્રગટ થશે, તો વળી કોઈ એમ કહે છે કે બુદ્ધ ક્ષત્રિય કુળમાં પ્રગટ થશે. વર્તમાન સમયે જે ચિત્રો મૂર્તિઓ જોવામાં આવે છે એ વિપ્રકુળના પ્રગટ થયેલા બુદ્ધ નહીં, ક્ષત્રિય કુળમાં પ્રગટ થયેલા બુદ્ધ. ભગવાન બુદ્ધે પોતાના જ સમયમાં કહેલું કે મારી પહેલા પણ હજારો બુદ્ધ હતા, મારા સમયે પણ બુદ્ધ છે ને મારા પછી પણ બુદ્ધ થશે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી આ સમકાલીન સંતો થયા. 22મા અવતારે ભગવાન કલ્કી થશે. જો કે એમ તો 4-5 રાજકોટમાં જ રખડે છે. 70 વર્ષના હોય અને એ પાછા એમ કહે કે હું ભગવાન કલીનો અવતાર છું. ભાગવતમાં જે કલ્કી ભગવાનનું વર્ણન કર્યું છે એ યુવાન છે. યુવાન સીધા પ્રગટ થશે. દેવદૂત નામના અશ્વ ઉપર, સફેદ અશ્વ ઉપર આરૂઢ થઈ અને આવશે. સાથે ભીમ અને અર્જુન હશે. આવું આમાં બધું લખ્યું છે. આપણા વંથલીમાં જ દેવાયત પંડિત થઈ ગયા, એમની આગમવાણી જાણીતી છે, એમણે પણ કહેલું. હવે ક્યાં યુવાન કલ્કી ભગવાન અને ક્યાં 70 વર્ષના બાપા. બાવીસ અવતારની ગણતરી બતાવી છે, તો બાકીના 2 અવતારોનું શું? અવતાર બાબતે આપણા ગ્રંથો પોતાનો ભિન્ન મત રજૂ કરે છે. ભાગવતમાં જ જ્યાં 24 અવતારોની ગણતરી બતાવી છે ત્યાં ભિન્ન મત જોવા મળે છે. અહીંયા પ્રથમ સ્કંધમાં 24 અવતારની ગણતરી બતાવી, આગળ 11મા સ્કંધમાં પણ આવશે. આપણને 24 અવતારોનો ભિન્ન મત જોવા મળે છે. કોઈ એમ કહે છે કે 22 તો આ ખરા, પણ સૂતેલા બ્રહ્માના મુખમાંથી એક અસુર વેદોનું હરણ કરી અને ભાગ્યો. ભગવાને એ અસુરને હણ્યો, વેદોને પાછા લઈ અને બ્રહ્માને આપ્યા. પછી એના ઉપરથી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એ હયગ્રીવ અવતાર. બીજો હંસાવતાર. કોઈ હયગ્રીવ અવતારને ગણે છે, કોઈ હંસાવતારને ગણે છે. તો વળી કોઈ એમ કહે છે કે સ્થૂળ સ્વરૂપે આ જે કંઈ દેખાય છે એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે એક સ્થૂળ સ્વરૂપે ભગવાન છે, બીજા સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન છે. કોઈએ 2 અવતાર, કોઈએ અવતારની ગણતરીમાં સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ આ 2ને ગણ્યા. તો વળી કોઈ એમ કહે છે કે હરિ અવતારની પણ આમાં ગણતરી થાય, અને હરિ અવતાર પણ પાછા 2. વૃંદાવનના મધુવનમાં નાનકડા 5 વર્ષના બાળક ધ્રુવજીને ગરુડારૂઢ બની અને શ્રી નારાયણે જે દર્શન આપ્યા એ પણ હરિ અવતાર. અને ગજેન્દ્રને જે દર્શન આપ્યા, ગજેન્દ્રની મુક્તિ કરી, એ પણ હરિ અવતાર. આ 24 અવતારોની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા. શ્રી સુખદેવજીએ શ્રી વ્યાસજીએ રચી અને શ્રી સુખદેવજીને આપી. શ્રી સુખદેવજીએ પોતાના પિતા પાસેથી ભણી અને ગંગાના કિનારે તરસ્યા બેઠેલા, અનશન લઈ અને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવી. અને એ જ સુખદેવજી અને પરીક્ષિત વચ્ચેનો સંવાદ ત્યાં જે થયેલો એ મેં સાંભળેલો હે ઋષિઓ, એવું માધ્યમ બની અને આપને કહું છું.